टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 27 જાન્યુઆરી 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ નવમી તિથિ બની રહી છે. આજે નક્ષત્રની વાત કરીએ તો ભરણી નક્ષત્ર બની રહ્યું છે, અને આજનો યોગ બની રહ્યો છે શુક્લ યોગ. કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે. આજની રાશિ ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે, જે સાંજે 4 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે સાંજે 4:44 સુધી, એની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નૈતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક અને 23 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 22 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 43 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 27 મિનિટ સુધી છે. આજે રાહુકાલમ બપોરે 3 કલાક 38 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 1 મિનિટ સુધી રહેશે. આજનો દિવસે રવિ યોગ બની રહ્યો છે, તો આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપણે છુપા શત્રુઓથી, વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. સંપત્તિ સંબંધિત વિવાદો કોઈ ચાલતા હશે, એ તમામ વિવાદનું આજે સમાધાન થતું જોવા મળી રહ્યું છે. તો સાથે આર્થિક સ્થિતિ આજે આપની વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ આપના માટે અનુકૂળ રહેશે. માનસિક તણાવ ચાલતો હશે તો એમાંથી પણ આજે તમને રાહત મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે દિવસ શાંતિથી પસાર કરવો એ આપના માટે શુભ સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આજે આપ બદામી રંગનો પ્રયોગ કરશો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર આજે તમારી જવાબદારીઓમાં વધારો થતો જોવા મળી શકે. નવી વિશેષ કામની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. તો સાથે આજે માન સન્માન વધતું જોવા મળી શકે, અને તમે તમારા કાર્યમાં આજે સફળતાને પણ પ્રાપ્ત કરી શકો.
કાર્યસ્થળમાં થોડોક સકારાત્મક બદલાવ આજે થવાની પ્રબળ સંભાવનાઓ પણ છે. તો આજે નવા વ્યવસાયની ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે, તક મળી શકે એવા ગ્રહમાન છે. યોગ્ય સમય, યોગ્ય તકને ઝડપી લેવી એ આપના માટે શુભ રહેશે. આજે ખોવાયેલી કોઈ કિંમતી ચીજ વસ્તુ છે એ તમને પરત મળી શકે, કે ગુમ થઈ ગઈ છે, કે મૂકીને ભૂલી ગયા છો તો એ આજે તમને પરત મળી શકે એમ છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન જળવાશે. તો આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળે. બિઝનેસમાં સારો એવો લાભ આજે અર્જિત કરી શકાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિમાં પ્રગતિ વધુ સારી રહે એવી ગ્રહોની સ્થિતિ છે, એટલે પ્રગતિના પંથ ખુલ્લા બની રહ્યા છે. આજે ખર્ચ વધે તેવી પણ સંભાવનાઓ છે. તો સાથે આજના દિવસે આરોગ્ય બાબતે થોડો ખર્ચ થઈ શકે. દવા દારૂ પાછળ આજે ખર્ચ થવાની સંભાવનાઓ છે. મેડિકલ ખર્ચ થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો. આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચથી તમારું જે બજેટ છે એ ગડબડ થવાની સંભાવનાઓ છે. સમજી વિચારને ખર્ચ કરો એ તમારા માટે શુભ રહેશે. માતા પિતાનો સહયોગ તમને તમારા કાર્યમાં રહેશે. એમની કૃપાથી, એમના સહયોગથી તમારું કાર્ય સહજ અને સરળ બનતું જોવા મળશે. તમારા ચીડિયા સ્વભાવના કારણે પરિવારના લોકો તમારાથી નાખુશ થઈ શકે છે. સ્વભાવને શાંત રાખવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં આપ આજે સક્રિયપણે ભાગ લઈ શકો એમ છે, જેથી આપને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે. આજે આધ્યાત્મિક ક્ષેત્રનો વિકાસ પણ થતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય, આજે શ્રીયંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સકારાત્મક પરિણામ લાવનાર છે. તમામ કાર્યોમાં પોઝિટિવિટી આજે જોવા મળી શકે. તો અભ્યાસમાં વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. ધંધામાં અટવાયેલા નાણાં આજે પરત મળી શકે છે. તો સાથે આજે ઘણા બધા તમારા જે અધૂરા કામ છે, જે પેન્ડિંગ કામ છે, એ પણ સંપન્ન થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના દિવસે આપનું મન ખુશાલ જોવા મળી શકે. મનમાં એક અંદરૂની ખુશીનો અનુભવ આજે થતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરીએ જો ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે નવદુર્ગા સ્તોત્રનો પાઠ કરવો અથવા તો દુર્ગાના નવારણ મંત્રનો જાપ કરવો પણ લાભ કરતા નીવડી શકે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પરિજનના લગ્ન સંબંધિત કોઈ નિર્ણય ઘરમાં લઈ શકાય છે.
જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહી શકે. આજે પરિવારની મુલાકાત કે વાતચીતથી જો દૂર રહેતા હશો તો પરિવાર સાથે મુલાકાત થઈ શકે કે પરિવારના લોકો સાથે વાતચીત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે પ્રણય પ્રસંગો માટે પણ દિન ઉત્તમ છે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે. વ્યાપારમાં સફળતા જોવા મળી રહી છે. તો મૂડીરોકાણ કરવા માટે દિન એટલું ઉત્તમ નથી, પણ જો કરવાનું હોય તો સમજી વિચારીને રોકાણ કરવું એ તમારા માટે હિતાવ રહેશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા અર્ચના અવશ્ય કરવી આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામને પ્રદાન કરનાર બની રહ્યો છે. ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ. જો ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો નુકસાન થવાની ભીતિ પણ રહેશે. અર્થાત ઉતાવળિયા નિર્ણયો આજે આપના માટે શુભ નથી. વ્યવસાયમાં આપના પિતાની સલાહ કારગર સાબિત થશે, તો એમની સલાહ લેવી પડે તો લેવી એ આવશ્યક છે. આર્થિક સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે છે. આર્થિક બાબતે કોઈ સમસ્યાઓ ચાલતી હશે તો એનું આજે સમાધાન થશે. તો સાથે આજે મહેનતના અંતે માનસિક શાંતિનો અનુભવ પણ થઈ શકે છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી છે ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. ઘેરો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે શક્તિ ઉપાસના એટલે દેવીની આરાધના કરવી, મંત્ર જાપ કરવા, પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મ ક્રમાંકની આ રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે. કાર્યસ્થળ પર તમને સારી એવી સફળતા મળવાની પણ સ્થિતિ છે. આજે તમને કોઈ સારી તક, ઓપોર્ચ્યુનિટી આગળ વધવા માટે મળવાની સંભાવનાઓ છે. તો ઘરના વરિષ્ઠ સભ્ય સાથેનો કોઈ વિવાદ ચાલતો હશે, એ વિવાદનો પણ આજે અંત આવી શકે એમ છે. આજે સ્વભાવમાં થોડીક સૌમ્યતા દાખવવાની જરૂર છે. એ આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે લાલ બની રહ્યો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજે ઘરમાં જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એમને કંઈ સૌભાગ્યની સામગ્રી ભેટ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મજબૂત આર્થિક સ્થિતિથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. મનમાં આનંદની અનુભૂતિ રહેશે. એક આત્મવિશ્વાસ બની રહેશે. જીવનસાથી દ્વારા કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ પણ તમને સોંપવામાં આવશે, જે તમે નિભાવી શકશો. રમતગમતની સ્પર્ધાઓમાં જો ભાગ લીધો હશે તો નિશ્ચિત સફળતા મળવાના યોગો બની રહ્યા છે. ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હશે જેના કારણે માનસિક પીડા આજે અનુભવ થઈ શકે છે. આજે વધારે વિચારમાં સમય ન વેડફવો જોઈએ, ન બગાડવો જોઈએ. યોગ્ય સમય, યોગ્ય તક ઝડપી લેવી એ આપના માટે હિતકર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે.
વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે લોકોની મદદ કરવી, જનસેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે ભાગીદારીમાં વ્યવસાય કરવાનું આજે પ્રારંભ કરતા હોય તો ટાળવું હિતાવહ છે. અડચણો બાદ કાર્યમાં સફળતા મળવાની સ્થિતિ છે. ઓપ્ટિકલ્સ અવશ્ય આવશે, પણ સફળતા પણ મળી શકે એમ છે. આજે પેટ સંબંધિત સમસ્યા થવાની પણ સંભાવનાઓ છે, તો ખાનપાનમાં થોડીક સાવચેતી તમારા માટે હિતકર સાબિત થશે. આજે તમારે બિલકુલ કોઈ પણ રીતે આરોગ્ય પ્રત્યે કે કાર્ય પ્રત્યે કોઈ પણ રીતે બેદરકાર ન રહેવું એ આપના માટે સલાહભર્યું છે. આજે વડીલોનો સાથ અને સહકાર તમને મળી રહેશે, જેથી તમારા કાર્યમાં સહજતા બની રહેશે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલાશ પડતો છે. ઢેખાડીયો લાલ રંગ આપના માટે શુભ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ફળોનું દાન કરવું, રસવાળા ફળોનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ, આવા જાતકો માટે આજે આપને રોજગાર પ્રાપ્તિના ઘણા અવસરો પ્રાપ્ત થતા જોવા મળી શકે છે. તો આજે આળસ છોડીને કામમાં લાગશો તો નિશ્ચિત સફળતાના પણ યોગો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે તો આજનો દિવસ લાભપ્રદ બની રહ્યો છે. નિશ્ચિત રોકાણ કરી શકાશે. આજે ઉતાવળિયા નિર્ણયથી બચવું એ પણ જરૂરી છે. કોઈ જગ્યાએ રોકાણ કરવું છે પણ સમજી વિચારીને ચર્ચા વિચારણા કર્યા બાદ રોકાણ કરવું હિતાવ છે. ઉતાવળિયા નિર્ણયથી આજે બચવું હિતાવ છે. આજના દિવસે પ્રણય પ્રસંગોમાં પણ વિકાસ થતો જોવા મળી શકે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરીશું ઉપાયો વિશે. તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાતો રંગ. કોઈ પણ રીતે રાતો રંગ આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ આપના માટે અનુકૂળ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો બની શકે છે. નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી આપના માટે અનિવાર્ય છે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. અભ્યાસ માટે દિન અનુકૂળ છે. આજના દિવસે તમામ પ્રકારની સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકાશે. નાના વેપારીઓને આર્થિક બાબતે થોડીક ચિંતા જોવા મળી શકે. એના કારણે અર્થના અભાવમાં થોડા ચિંતિત જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે મીન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે કુળદેવીના દર્શન અવશ્ય કરવા. જો દર્શન કરવા ન જઈ શકાયું હોય તો ઘરે જ કુળદેવીનું નામસ્મરણ કરી ઘૃત દીપક ઘીનો દીવો અવશ્ય કરવો. પ્રાર્થના કરી મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક બની રહ્યો છે 2. ચંદ્ર મંગળનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે આર્થિક બાબતોમાં સફળતા અવશ્ય મળશે. ઉતાવળથી બચવું, લાગણીઓના આવેગને અનુશાસિત રાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની.
સુખ સમૃદ્ધિ કોણ નથી ઈચ્છતું? જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વધારો થાય. તો સાંજે કમળના મણકાની માળાનો ઉપયોગ કરી લક્ષ્મી બીજ મંત્રનો આજે જાપ કરો. આજે મહાશુદ્ધ નવમી એટલે ગુપ્ત નવરાત્રનો અંતિમ દિવસ છે. તો આજે કમળ કાકડીની માળાથી વિશેષ લક્ષ્મી મંત્રનો જાપ કરો. આપના માટે શુભ સાબિત થશે. લક્ષ્મી આગમન મંત્ર નોંધી રાખીએ. ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. લગાતાર 1 વર્ષ સુધી જો આ મંત્ર જાપ કરો છો તો નિશ્ચિત આપના જીવનમાં આર્થિક સદ્ધરતાના રસ્તા ખુલતા જોવા મળશે. તો આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને મંગલપ્રદ બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ રુદ્ર ગાયત્રી મંત્ર છે. 1 માળા પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરો અને દિવસની પછી શરૂઆત કરો. આપનો દિન નિર્વિઘ્ને પાર પડશે. ભગવાન શિવની કૃપા બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.